શું ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજને નારાજગી વહોરવા માટે તૈયાર છે? કેમ કે જેવી રીતે છેલ્લા 10 દિવસથી રાજકોટમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જો ક્ષત્રિય સમાજને કરેલી ટિપ્પણીના કારણે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને એક જ સુરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રાજકોટ બેઠક પરથી કાપવામાં આવે. પરંતુ ભાજપ તરફથી કોઈ પણ પ્રકારનો ઇશારો કે નિર્ણય પણ લેવામાં આવ્યો નથી, જેના કારણે ક્ષત્રિય સમાજ ગિરનારો છે ને ગઈકાલે જામનગર ખાતે મોટી સંખ્યામાં સત્રાણીઓ મેદાને ઉતરી હતી. તેમના દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ને ત્યારબાદ એક શપથ પણ લેવામાં આવ્યા હતા. જે શપથમાં તેમણે કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કાપવામાં આવે તો પછી ભારતીય જનતા પાર્ટીનો તેઓ બહિષ્કાર કરશે ને સાથે જ અન્ય પક્ષને જીતાડવાનું કામ કરશે. કોણ હશે અન્ય પક્ષને સમગ્ર મામલો અત્યાર સુધી પહોંચ્યો છે, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાની ચૂંટણી ટાણે જબરજસ્ત કકડાટ જોવા મળી રહ્યો છે. પહેલા સાબરકાંઠાના જે ઉમેદવાર બદલવામાં આવ્યા ભીખાજી ઠાકોર, તેમને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારબાદ હવે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ સીટ પર ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે હાલ ક્ષત્રિય સમાજ તેમજ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમની વચ્ચે બેઠકો પણ થઈ છે અને બેઠક નિષ્ફળ નીવડી છે અને ક્ષત્રિય સમાજે હવે ભારતીય જનતા પાર્ટી સામે બાયો પણ ચડાવી લીધી છે, જેના કારણે હાલ આ રૂપાલાનો વિવાદ છે તેમાંથી ભારતીય જનતા પાર્ટી હજી સુધી પણ બહાર આવી શકી નથી. હવે જાણે કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજથી નારાજગી જ વહોરવી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના જે વિવિધ આગેવાનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું સરકારને કે જો સરકાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી નહીં કાપે તો આગામી સમયમાં માઠા પરિણામ ભોગવવા તૈયાર રહે. અને ના માત્ર રાજકોટ પરંતુ આ જે ચૂંટણીમાં રૂપાલાની ટિકિટ નહીં કપાતા જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજ ગુજરાતમાં રહે છે તેવી અન્ય 25 બેઠકો ઉપર પણ તેની અસર જોવા મળી શકે છે. હાલ ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આને જ લઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે મોટી સંખ્યામાં જામનગર ખાતે સત્રાણીઓ મેદાને જોવા મળી હતી. સત્રાણીઓ દ્વારા ગઈકાલે જય ભવાનીના નાદ સાથે જામનગર જિલ્લા કલેક્ટર કચેરીને બાનમાં લીધું હતું. સાથે જ તેમણે પરસોત્તમ રૂપાલાની ટિકિટ અંગે તેમજ આચારસંહિતાની ભંગની ફરિયાદ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. ત્યારબાદ એક શપથ છે તે સત્રાણીઓ દ્વારા લેવામાં આવ્યા છે, જે શપથમાં કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટને લઈને જો કોઈ પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટી નહીં લે તો સીધી ચીમકી ઉચ્ચારી છે કે ભારતીય જનતા પાર્ટીનો તેઓ બહિષ્કાર કરશે અને અન્ય પક્ષને જીતાડવાનું કામ કરશે. અને અમારી કુળદેવીને સોગંદ ખાઈને જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ ના કપાય તો અમે ભાજપનો બહિષ્કાર કરશું અને અમે અન્ય પક્ષને એના કોઈ પણ ઉમેદવારને અમે સમર્થન આપશું. હવે એક તરફ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તે 5 લાખની લીડના સ્વપ્ન સેવી રહ્યા છે, 26 બેઠકો જીતવાની વાત કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી ટાણે જે ક્ષત્રિય સમાજને નારાજ કર્યો છે અને જે વિવાદિત નિવેદન આપ્યું છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઈ છે. હવે જોવાનું રહ્યું કે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો આગામી સમયમાં કેટલી બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીને રૂપાલાના એક નિવેદનના કારણે તે ગુમાવી પડી શકે છે કાં તો અસર પહોંચી શકે છે, તે તો આગામી સમય બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.